બીજો એક મોટો પ્રશ્ન એ છે કે એકબીજાને સમજવાની અને સહન કરવાની વૃત્તિ ઓછી, ટોલરન્સ અને એક્સેપ્ટન્સ. હવે ભેગા થયા જ છો એટલે જિંદગી પૂરી કરવાની જ છે. ગમે તેવું કપલ મેડ ફોર ઈચ અધર નો એવોર્ડ બોમ્બે ખાતે મળ્યો હોય ને તો 60-40 નો રેશિયો ચાલતો હોય. જે કપલને એમ કે આ મેડ ફોર ઈચ અધર કપલ છે તો એમાં 60-40 નો રેશિયો હોય. 60% બધું બરોબર ચાલે, 40% ચલાવવું પડે, એવું જ હોય કે 100% મેચિંગ તો કઈ આવતું જ નથી. આવ્યું તો બધા ના પાડે, હા, કોઈ ના આવે, કારણ કે માણસ છે, એના વિચારો હોય, એની ભાવના હોય, એનું ભણતર હોય, એનું બેકગ્રાઉન્ડ હોય, દરેક વ્યક્તિનું કલ્ચર જુદું હોય. એટલે વી રિસ્પેક્ટ ઓલ ડાયવર્સિટી. દરેકનું કલ્ચર, એજ્યુકેશન જુદું હોય, દરેક પ્રકારના વિચારોને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ, ના નથી. પણ કહેવાની વાત એ છે કે એ તમારે 60-40 ચાલે, 60% બધું બરોબર ચાલે, 40% કોમ્પ્રોમાઇઝ ઉપર ચલાવવું પડે. એટલે એક્સેપ્ટન્સ અને ટોલરન્સ. અમારા સંપ્રદાયમાં BAPS સંસ્થામાં અમારા એક આશ્રિત હરિભક્ત છે, જજ છે, પોતે ડોક્ટર જજ BD સોની. પોતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થી રિટાયર થયા, 30 વર્ષ પોતે જજ રહ્યા, ફેમિલી કોર્ટ્સમાં પોતે જજ હતા. એક વખત અમારી શિબિરમાં અરાઉન્ડ 10,000 પીપલ, અને અમે એમનો ઇન્ટરવ્યુ લીધેલો. અને એ ઇન્ટરવ્યુમાં અમે એમને પૂછ્યું કે તમે 30 વર્ષ ફેમિલી કોર્ટમાં રહ્યા, તમે કેટલા ફેમિલી ડિસ્પ્યુટ સાંભળ્યા છે તમારા કોર્ટમાં એઝ અ જજ? એમણે કીધું કે અરાઉન્ડ 30,000. 30,000 પરિવારના વિખવાદો મેં મારા કોર્ટમાં સાંભળ્યા છે. ત્યારે અમે એને પ્રશ્ન પૂછ્યો, બધા 10,000 બધા શિબિરાર્થીઓ બેઠા હતા, કે તમે 30,000 પરિવારના પ્રશ્નો, વિખવાદો અને ઝઘડા સાંભળ્યા છે, તો તમારી દ્રષ્ટિએ પરિવારમાં વિખવાદનું મુખ્ય કારણ શું છે? વોટ ઇઝ ધ મેઇન રીઝન ઓફ ડિસ્પ્યુટ્સ ઇન ફેમિલી? ત્યારે આ જજ BD સોની સાહેબે વાત કરેલી કે મારી દ્રષ્ટિએ 30,000 કેસનો નિષ્કર્ષ બે જ શબ્દો છે કે લેક ઓફ ટોલરન્સ એન્ડ લેક ઓફ એક્સેપ્ટન્સ. સહન કરવાની કોઈની વૃત્તિ નથી, ઝીરો થઈ ગઈ છે. સહન કોઈને નથી કરવું. આપણે કઈ મેન્ટાલિટીમાં ઉછર્યા છીએ આ જનરેશન તો ટિપિકલી કે જો હું ખોટો હોઉં ને તો મને જાહેરમાં 2 લાફા મારી દેજે, હું એક શબ્દ નહીં બોલું. પણ જો હું સાચો હોઈશ ને તો હું આમ 2 ના ખડાડી દે, થોડીક જ જગ્યા બાકી હોય, આટલું સહન નહીં કરું. એવી મેન્ટાલિટીથી આપણે ઉછેર્યા છીએ, હા કે ના? હું ખોટો હોઉં તો મને જાહેરમાં 2 લાફા મારી દેજે. સજ્જન, હા, એકદમ પાછો. પણ હું સાચો હોઈશ ને હું જરાય સહન નહીં કર્યું. એ મેન્ટાલિટી ખોટી છે. સાચા હોય ને તો પણ મોટાની મર્યાદા રાખવા માટે સહન કરી લેવું પડે. એ સમયે તો કંઈ બોલાય જ નહીં. સાચા હોઈએ ને તો પણ સમાજની એક વ્યવસ્થા જાળવી રાખવા માટે, પરિવારમાં સંપ જાળવી રાખવા માટે મોટા હોય એ બોલતા હોય ત્યારે નાનાએ ચૂપ જ રહેવાનું હોય, હા કે ના? મોટા છે, કદાચ એને ખોટી ઇન્ફોર્મેશન હોય, ગુસ્સામાં આવી ગયા છે અને કોઈ ખોટી બાબત માટે તમને ખીજાય છે, તો પણ તમારે સામે ના જ બોલાય. એ સંસ્કાર છે આપણા. અને 2 દિવસ પછી બધો મામલો થાળે પડી ગયો હોય ત્યારે શાંતિથી કહે કે પપ્પા અથવા દાદા દાદી જે હોય, કાકા, તમે પરમ દિવસે જે વાત કરતા હતા એ વાતમાં એકચ્યુઅલ વાત આમ હતી અને આ માહિતી આમ હતી, મારો રોલ આ હતો, પણ તમને કદાચ આ ઇન્ફોર્મેશન મળી હશે, એ ખોટી છે. એવું બહુ શાંતિથી, પ્રેમથી, નમ્રતાથી, વિવેકથી 2 દિવસ પછી વાત થાય તો પરિવાર ચાલે. આ તો પરિવારમાં એક જણા બોલે એટલે પછી બધા બાયો ચડાવે, તું તો હું બોલું, લે, પછી ઝઘડા, અને બાજુવાળાને ફર્સ્ટ ક્લાસ ઓડિયો ફિલ્મ પડોશીને. એટલે ટોલરન્સ તો રાખવું પડે. તમારાથી વય મર્યાદામાં મોટા હોય પરિવારજન, એ તમને ટોકે વઢે ત્યારે તમારે એક પણ શબ્દ નહીં બોલવાનો. આખું પ્રવચન તમને પરિવાર સંબંધી યાદ રહે કે ના રહે, આ એક વાક્ય ઘરે લઈને જજો. મોટા હોય, વડીલ હોય, એકવાર બોલે, એકવાર કહી જાય, કદાચ અપમાન પણ કરી જાય ને તોય કંઈ જ નહીં બોલવાનું. ભલે પપ્પા, ઓકે, ભલે કાકા, વાંધો નહીં, હું જોઈ લઈશ, એટલું જ બોલાય. અને 2 દિવસ પછી શાંતિથી સ્પષ્ટતા કરો ને, જયારે એ કુલ થઈ ગયા હોય, તમે કુલ થઈ ગયા હોય, મેટર કુલ થઈ ગઈ હોય,
તો વડીલોને પણ એમ થાય કે ના છોકરો સંસ્કારી છે, સમજી શકે છે, અને તમારા પ્રત્યે માન થાય. તમે વિચાર તો કરો, તો તમારી સામે વડીલ હોય, તમારા પિતાજી હોય, કાકા હોય, ફુવા હોય, માસા હોય, કાકા મામા માસી ફોઈ હોય, તમારાથી વડીલ હોય, અને એક બોલી ગયા તમે હાથ લાંબો કરીને ઝઘડો, એ તો કઈ આપણે સંસ્કાર છે? એ તો કઈ આપણી ખાનદાની છે? આ હું વાત સાચી કરું છું, ખોટી કરું છું? ત્યાં તો બધા સ્તબ્ધ થઈ ગયા છો ને, એટલે મને એમ કે શું થઈ ગયું? વાત સાચી કે ખોટી? એ વડીલોની મર્યાદા રાખવી જોઈએ, વડીલોનો આદર રાખવો પડે, તો જ પરિવાર ટકે ને. અને હું કેમ કહું છું કે સહન કરીને બેસવું, 2 દિવસ પછી શાંતિથી ચર્ચા કરો ને. લેટ ધ ટાઈમ પાસ. યુ હેવ ટુ ગીવ ટાઈમ ટુ ધ ઇશ્યુ. એને ટોલરન્સ કહેવાય, એને સહન કરાય. તમારી દીકરી પણ સાસરે જાય ત્યારે તમારે આ સલાહ આપવી જોઈએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વિદ્યાનગરમાં હતા, તે આણંદની બાજુમાં, ગુજરાત રાજ્યમાં. ત્યાં એક હરિભક્ત હતા પ્રભુદાસભાઈ, એમને 3 દીકરીઓ હતી. એમના 2 દીકરીના લગ્ન નક્કી થયા, એટલે કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે પ્રસાદી કરાવવા, આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. એમને પ્રમુખ સ્વામી મહારાજને આવીને કીધું, સ્વામી મારી 2 દીકરીઓ બંનેનું લગ્ન નક્કી થયું, અને એક જ માંડવે 2 જાન થશે, અને એક જ દિવસમાં લગ્ન પૂરું થશે, આપ આશીર્વાદ આપો. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનના પુષ્પ એમની પર મૂક્યા, ચાંદલા કર્યા કંકોત્રી ઉપર, પ્રભુદાસભાઈને આશીર્વાદ આપ્યા કે બંને ખૂબ સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે પ્રભુદાસભાઈનો હાથ પકડીને 2-3 બહુ સરસ વાતો કરેલી, એમના અનુભવ પરથી. કારણ કે 3.5 લાખ ઘરે ગયા છે ને પધરામણીમાં, એટલે ખબર છે શું થાય. એટલે he knows the issues in and out. He knows the solutions of these issues in and out. પ્રમુખ સ્વામી મહારાજે પહેલું કહ્યું પ્રભુદાસભાઈને કે તમારી દીકરીને સાસરે મોકલો, એટલે તમારે એને સલાહ આપવાની કે બેટા હવે તારું એ ઘર છે, તું ત્યાં શાંતિથી રહે, એમાં તારી શોભા છે, અમારી શોભા છે, અને ઘરની પણ શોભા છે. તારે કંઈક કામ પ્રસંગ હોય તો મહિને 2 મહિને એકાદ વખત ફોન કરજે, બાકી તું શાંતિથી ત્યાં રહે, એમાં અમે રાજી છીએ, અને તું પણ રાજી રહેજે. રોજ ફોન કરવાની જરૂર નથી. આપણે રિવર્સ સલાહ આપીએ છીએ કે રોજ સાંજે તારે 6-7 વાગે ફોન કરી જ દેવાનો. એ ખોટી સલાહ છે. કારણ કે રોજ સાંજે 7 વાગે ફોન કરે એટલે બધા સાસરીઓને બધાને શંકા જાય કે રોજ સાંજે 7 વાગે ઘરની બધી વાતો ત્યાં કરતા હશે. હવે કઈ એવી વાતે ના હોય, પણ માણસનો શંકાશીલ સ્વભાવ છે, એટલે કે રોજ શું વાતો કરતા હશે. અને અમે તમે રોજ કોકની સાથે અડધો કલાક વાત કરો તો વાતમાં તો પછી કઈ માલ હોય નહીં. કારણ કે રોજ તો મેટર કેટલું હોય, રોજ સાંજે વાત કરે એટલે વાત કેટલું હોય કે થેપલા બનાય, પરોઠા, ભાઈ પરોઠા ને હરખું છે, ખાઈ લે ને ભાઈ, માથા ગોઠશું. તો કે રોજ સાંજે ફોન કરી દેજે, એ ખોટું છે. બીજું એને કહેવાનું કે બેટા હવે તારા સાસુ સસરા તારા મા બાપ છે, એવા ભાવથી જ તારે ત્યાં રહેવું. કદાચ શરૂઆતના 2 વર્ષમાં, કારણ કે 2 વર્ષ શરૂઆતમાં નવું છે, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે 2 વર્ષ સુધી કંઈ બોલવું જ નહીં, મૌન રાખવું. કારણ કે ત્યાં આખું નવું ઘર છે, નવા માણસો છે, નવી વ્યવસ્થા છે, નવું કલ્ચર છે. ત્યાં પરિવારજન બધા સાસુ સસરા દેર જેઠ જેઠ બધા હોય, લોકોના બેસવા ઉઠવાના સમય, બોલવા ચાલવાની રીત, ખાવા પીવાના સમય, ખાવા પીવાના ટેસ્ટ, ચા પાણી નાસ્તાના સમય, બધું આગળ જેવું થોડે હોય, તો જુદું તો હોય ને. તો ત્યાં એડજસ્ટમેન્ટ માટે ટાઈમ તો આપવો પડે કે નહીં? કોઈ પણ નવી સિસ્ટમમાં તમારે સિસ્ટમનો એક ભાગ બનવું હોય તો ટાઈમ તો જોઈએ કે નહીં? હા કે ના? તો તમારા દીકરીને કેવું કે બેટા 2 વર્ષ તો તું એડજસ્ટ થવામાં કાઢજે. એડજસ્ટમેન્ટ જ્યારે વ્યક્તિ કરતા હોય ત્યારે એને મૌન રહીને શાંતિથી આખી સિસ્ટમને સમજી લેવી પડે. એને ખબર છે કે બપોરે 3 વાગે ચાનો ટાઈમ છે, તો એને પોતાનો બપોરનો સુવાનો ટાઈમ એડજસ્ટ કરવાનો હોય કે ના મને તો ટેવ હતી, હું તો 4 વાગે જ ઉઠું, તો પણ હવે તારા સાસુ 3 વાગે ચા જોઈએ છે, યુ હેવ ટુ ગેટ અપ. તો થોડું એડજસ્ટમેન્ટ છે આ બધું. એટલે એ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારા દીકરીને કહેજો, શીખવાડજો.